પછી હાથ વણાટ જોવા ખાસ કચ્છ પધાર્યા। સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા કચ્છની રોગાન હાથવણાટ સહિતની ઘણી બધી હસ્તકલા આજે વિશ્વ પ્રસિદ્ધ બની લોકપ્રિયતામાં અગ્રેસર સ્થાન મેળવી રહી છે। સાથે સાથે હસ્તકલા કારીગરો માટે પણ ઉજળી તક ઊભી થઈ છે। કચ્છની વણાટ કામની ગરમ શાલ, મફલર, સાડી, સ્ટોલ સહિતની ઘણી બધી બનતી આઇટમથી પ્રભાવિત થઈ સ્પેનની એક ગોરી મેમ સિસ્લિવા ખાસ કચ્છની મુલાકાત લઈ હસ્તકલા પર બનતી આઇટમ પર હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો। આ અંગે વાત એમ છે કે કચ્છના ભુજ તાલુકાના કોટાઈ ગામના નાના એવા ગામમાં વસતા પ્રવીણ સંજોટ, જેઓ હાથશાળની કલામાં માસ્ટરી ધરાવે છે, જે તેમનો વારસાગત ધંધો છે। તેમના પિતા પણ વણાટ કામના કારીગર હતા। પ્રવીણભાઈ દ્વારા સર્જાયેલ અદ્ભુત હાથશાળની આઇટમથી અત્યંત પ્રભાવિત થઈ હજારો માઇલ દૂર સ્પેનની ગોરી મેમ સિસ્લિવા તેમના ઘેર પધાર્યા, જ્યાં પ્રવીણભાઈની બહેન ડોલીએ કચ્છનું સ્કાર્ફ પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। વણાટ કામ પર હાથ અજમાવતા ગોરી મેમને ડોલીએ સાડીમાં પફ અને જરી બાંધવાનું શીખવ્યું, તો પ્રવીણભાઈના પત્ની મિત્તલબેન સ્ટોલમાં પફ બાંધતા શીખવ્યું, તેમજ પ્રવીણભાઈએ હાથશાળનો લાઈવ ડેમો બતાવ્યો। આથી ખુશખુશાલ સિસ્લિવાએ હસ્તકલાની ઘણી બધી આઇટમનો ઓર્ડર આપતા કચ્છની આ વણાટ કલા હવે સ્પેનની ધરતી પર પણ જોવા મળશે। આમ આ કલા થકી કચ્છનું ગૌરવ ઓર વધ્યું છે। સિસ્લિવાની મુલાકાત વેળાએ કુલદીપભાઈએ ભાષા અનુવાદકની ભૂમિકા સુપેરે ભજવી હતી।